નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જે આ નકલી કચેરી બાદ નકલી કર્મચારીઓનું પ્રકરણ સામે આવી રહ્યું છે, જેમાં લીમખેડા તાલુકો, સંજેલી તાલુકો અને ફતેપુરા તાલુકો, આ ત્રણ તાલુકાની અંદર મીડિયાના માધ્યમથી પણ અમે જાણ્યું છે અને અમુક કર્મચારીઓ મારફતે પણ અમને જાણવા મળ્યું છે કે આજે આ નકલી કર્મચારીઓનું પ્રકરણ સામે આવ્યું છે, એમાં તટસ્થ તપાસ આપ સાહેબ શ્રી કરો એ અમારી વિનંતી છે। અને સંજેલીમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે એક રજૂઆત અમારી આપી હતી 2 દિવસ પહેલાં આ સેમ આ પ્રકરણની બાબતે, તો ત્યાંથી અમને કોઈ જવાબ નહોતો મળ્યો। અમે ઉપર મોકલાવી ડીડીઓને એવું જવાબ આપ્યો હતો અને આજે પેપરના માધ્યમથી ડેપ્યુટી ડીડીઓએ સાવ ઉડાવ જવાબ આપ્યો છે કે અમારે ત્યાં આવો કોઈ કર્મચારી નથી, જ્યારે સંપૂર્ણ સંજેલી તાલુકાના દરેક નાગરિક જાણે છે કે આ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી જ્યારથી સંજેલી તાલુકો બન્યો છે ત્યારથી ત્યાં વહીવટ કરે છે। એટલે અમારી આપ સાહેબશ્રીની વિનંતી છે, જો કદાચ અમારી વાત પર શંકા હોય તો આપ ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી શકો છો કે આ કર્મચારી દરરોજ ત્યાં હોય છે। ને આપ સાહેબ જે લીમખેડાની અંદર જે 2 કર્મચારી પકડાયા હતા, હવે એ લોકો ટીડીઓ સાહેબે એવો જવાબ કર્યો છે આપશ્રીને કે ત્યાં આગળ એ લોકો ખાલી ટેબલ પર બેસી ગયા હતા, પણ છેલ્લા હું બી ત્યાંનો માજી સરપંચ છું, 10 વર્ષથી તો એ ત્યાં આગળ નોકરી કરે જ છે અને એમને સીસીટીવી ફૂટેજ પકડે તો એના અંદર એ લોકો કામ કરતા દેખાઈ જ રહ્યા છે, તો એમને કાયદેસરના પોલીસ પગલાં લે અને પોલીસ ફરિયાદ થાય એવી અમારી માંગ છે। અને જો 10 દિનની અંદર જો સાહેબ નહીં થાય તો અમે લોકો ધરણા પર પણ બેસવાના છે। આ સિવાય સંજેલી તાલુકામાં આઈસીડીએસ ડિપાર્ટમેન્ટની અંદર પણ ઘણા બધા કરપ્શનની મેટર સામે આવી હતી, એની પણ રજૂઆત અમે ત્યાં ડેપ્યુટી ટીડીઓ સાહેબને કરી। ટીડીઓ સાહેબ તો સાહેબ અમને મળતા જ નથી। નકલી આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ સાહેબ શ્રીને અમે એક રજૂઆત કરી છે કે છાસવારે જે આ નકલી કર્મચારીઓ પકડાઈ રહ્યા છે, પહેલા ફતેપુરામાં, ત્યારબાદ લીમખેડામાં અને ત્યારબાદ સંજેલીમાં। લીમખેડાની અંદર પણ 2 કર્મચારીઓ પકડાયા છે, સંજેલીની અંદર પણ 1 કર્મચારી પકડાયા છે। ત્યારે આ સંજેલી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક રજૂઆત કરી હતી। સંજેલી તાલુકા વિકાસ અધિકારી જાતે હાજર ન હતા અને ડેપ્યુટી ટીડીઓ સાહેબ હાજર હતા અને આ ડેપ્યુટી ટીડીઓ સાહેબે બિલકુલ ઉડાવ જવાબ આપ્યો છે કે આ કર્મચારી અમારા નથી, જ્યારે સંજેલી તાલુકો જ્યારથી વિભાજન થયો ત્યારથી છેલ્લા 10 વર્ષથી આ વ્યક્તિ ત્યાં આગળ કામ કાર્ય કરતા આવ્યા છીએ। તો આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને એક રજૂઆત કરવામાં આવી છે કે તમે જાતે સ્થળ તપાસ કરી છેલ્લા 6 મહિનાના સીસીટીવી ફૂટેજ ચેક કરો અને આ નકલી કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેમના દ્વારા કરવામાં આવેલા તમામ ખોટા કામોને બહાર કાઢવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે। માંગ એવી છે કે લીમખેડાની અંદર જે 2 કર્મચારી સીસીટીવી કેમેરાની અંદર બેઠેલા કામ કરી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી એ લોકો કામ કરે છે અને ત્યાંના ટીડીઓ સાહેબ અને એમના વહીવટ તંત્રએ ટીડીઓ સાહેબને એવો જવાબ કરેલ છે કે આ લોકો તો ખાલી ખુરશી પર આવીને બેસી ગયા છે અને એ કોઈ કર્મચારી નથી એવું કહેવામાં આવી અને આ કેસને ટાળો પાડવામાં આવેલો છે। પણ અમારી માંગ એવી છે કે એ લોકો જોડે કાયદેસરની પોલીસ ફરિયાદ થાય અને જે પણ દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી અને અધિકારીઓ જે બેસે છે એ લોકોને દૂર કરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જનતા રેડ કરીને પણ આ બધું બહાર પાડવામાં સફળ થશે। છે કે ગાંધીયુગ સુવર્ણયુગ એવું આપણે ઇતિહાસમાં શીખ્યા છે, પણ હાલમાં આપણે કઈ સિચ્યુએશનમાં જીવી રહ્યા છે એ ખાસ જાણવું જરૂરી છે। આ મોદી સરકારમાં ભ્રષ્ટ ભાજપ સરકારની અંદર નકલી યુગની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં દેખો ત્યાં નકલી ને નકલી। આજ રોજ અમે જિલ્લા ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાની અંદર અમે 6 જૂને આવેદનપત્ર આપ્યું હતું, જે સંજેલી બાંધકામ શાખાની અંદર એક નકલી અધિકારી તરીકે કામ કરતા ભાઈ હતા। તો હવે ત્યાં પોતે ટીડીઓ સાહેબ તો હાજર રહેતા નથી, નાયબ ટીડીઓને અમને આવેદન આપ્યું હતું, પણ છતાંય અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી। એટલે અમે અહીંયા જિલ્લા કક્ષાએ આવ્યા છે અને સાહેબને રજૂઆત કરી છે કે અમને જે અધિકારી છે એ છેલ્લા 6 માસના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અથવા એમને ચેક કરવામાં આવે, નહીં તો અમે આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। આજ રોજ સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે છાસવારે જે રીતે દાહોદ જિલ્લાની અંદર પહેલાં નકલી કચેરી પકડાઈ, ત્યારબાદ લીમખેડામાં નકલી અધિકારી પકડાયા, ત્યારબાદ ફતેપુરામાં નકલી અધિકારી પકડાયા અને હવે ગઈકાલે જે ન્યૂઝ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે સંજેલી તાલુકામાં બાંધકામ શાખાની અંદર નરેન્દ્ર સબુરભાઈ ડામોર નામના નકલી કર્મચારી કામ કરી રહ્યા છે। તો આજ રોજ અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે આ કર્મચારી કેટલા સમયથી કામ કરે છે, તેમના દ્વારા કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે, આ બધી રજૂઆત અમે આજે તાલુકા વિકાસ અધિકારીને કરી છે।
2 દિવસ બાદ આ જ બાબતની જવાબ લેવા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ જઈશું. મુખ્યમંત્રી પોર્ટલ અને સાથે સાથે રાજ્યપાલશ્રીના પોર્ટલ પર પણ અમે સમય માંગ્યો છે. સમય મળતા અમે આ રજૂઆત કરીશું. અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કર્મચારી અહીંયા કામ કરી રહ્યો છે અને આની પાછળ કોણ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે. એટલે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મળી અને માંગણી કરવાના છે કે સીબીઆઈ દ્વારા આની તપાસ કરવામાં આવે. સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આની ફરિયાદ કરવાના છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ અમે આની ફરિયાદ કરવામાં આવ્યા છે. જનતા પાસેથી જાણવા મળ્યું છે કે આ કર્મચારી 15 થી 20 લાખ રૂપિયાની ગાડી લઈને ફરે છે. તો આ કર્મચારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એટલે એમની વિરુદ્ધ અમે આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવવાના છે. એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાથે સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા સાથે મળીને આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. જયેશ સંઘાડા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી. સાપ ગયા અને લીસોટા રહી ગયા એવી પોઝિશન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં થયેલી છે. અગાઉ આપણે આઝાદીના અમૃત મહોત્સવ આપણે ઉજવ્યો, પણ જે ખરેખર અમૃત હતું તે એ અમૃત તો આવા નકલી કચેરીઓ બનાવીને નકલી અધિકારીઓ લઈ ગયા છે. અને અમારો જે દાહોદ જિલ્લો છે, સંજેલી તાલુકો છે, આદિવાસી બાહુલ્ય ધરાવતો જે તાલુકો છે, એ તાલુકાના જે ભોળી જનતા છે, લોકો છે, એમને સુધી આ લાભ પહોંચ્યો નથી. અને આવા નકલી અધિકારીઓ, નકલી કચેરીઓવાળાઓ આ જે લાભ લઈ ગયા છે, તો આ જે નકલી અધિકારીઓ છે એમની સખત તપાસ થવી જોઈએ અને એમને કડકમાં કડક સજાય થાય એવી અમારી આમ આદમી પાર્ટી સંજેલીની માંગ છે. મારું નામ અલ્પેશ ચારેલ.